તો વાગી ગયા છે 11:30 અને જો આ જસ્મીનભાઈ ને તૈયાર થઈ ગયા છે ને જાય છે ફૂઈના ઘરે. હું વ્લોગ બનાવીશ, મેળ આવશે તો ઠીક. જો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયો. હાલો તો વાગવા આવ્યા છે 12 અને જો પહેલું નીણ આપણે કરી નાખી હતી 11 વાગે. ખાઈ ગયો જરા 11 નહીં પણ કદાચ 11:30 થયા હોય કે 11:15 થયા હોય તો ખાઈ ગયા હે. આને બધાને વાર લાગે થોડીક ખાતા. અને આ જો કસરે ભૂકો, આવો રૂપારો ભૂકો હે તો એ જો ઘૂમરા ફરે માથે. હવે ઊભી રહે તું વાયડી. અને ભૂકો આપણો જઈ હે ફટાફટ અને વાવણી થવાનું નામ નથી લેતો. વરસાદ આવતો નથી ભાઈ આપણે. જો અહીંયા સુધી ખાલી થઈ ગયો. હવે હે ને અડધાથી થોડોક વધારે હે આમ ટૂંકમાં, પછી એટલો વયો જાય ને. જો પીઢિયું દેખાતું નથી હજી, અહીંયા પૂગશે ને એટલે અડધો જાજેરો વયો જાય. આ બધાને ખાવાનું હાલે છે ને, આપણે હવે ખાઈ લઈ. અને શેરું ને જો રોટલી દીધી પણ ખાવી નથી. હાલો તો જસ્મીન ને જયદીપ બે ગયા છે ફૂઈના ઘરે. તો અમે 3 જણા છીએ, ઇનબિન ને 3. તો બપોરા કરી લઈ અને પછી ઘડીક વાર પૂરો ફેલી. પવન ચીકુ મારે હવે પવન ન જવા જવું તો ઈસા નીકળો તો આપી દો ખાવાનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો ખાવામાં જ અમે 3 જણા છીએ. એ તો હું કહું ઇનબિન ને 3 હાય છે ને. હવે તૈયારી કરી ખાવાની છે. સારી ઠંડી થઈ ગઈ તો હું ભાણામાં નાખ લઉં. 12 થવા આવ્યા છે. 12 માં 5 મિનિટની વાર કઈ સંભળાતું જ નથી. બાયણે તા વાતે પૂરી. વરસાદ નથી, પવન નીકળ્યો વાય છે. થઈ જાય વરસાદ એ વાવડો વાય એની ઘણી. તો હાલો હવે જમી લઈ. બટેકીનું શાક છે, આપો તો ઓલું શાક. જો આખી બટેકીનું શાક છે ને રોટલી ને રોટલા ને બધું છે. તો હાલો જમી લઈ. બપોર થઈ ગયા. ચૂલાનું તૈયાર હોય ને બપોર થઈ જાય બીજું. તો ચાલો બધા જમવા. રોટલા છે, રોટલી છે. બેવડા વાળી ગયા ગરવા જીનકા હે. હાલો તો વાગવા આવ્યા છે 4:30 અને જો આપણે છે ને માલ બાંધવાનું ટાણું થતું આવે છે ધીરું ધીરું. અને જસ્મીન ને જયદીપ હજી આવ્યા નથી. આજ તો છે ને વિડીયોમાં પવનનો અવાજ બહુ આવે. પવન છે એવો અને આ ઝાડમાં બહુ જ ગાજે છે. જા કોકો પાંદડા છે ને વધારે ગાજે. તો હજી આવ્યા નથી બે ભાઈઓને. કદાચ આજમાં જાહે ભાઉબેનના ઘરે. જો જાહે તો કહેવું ને કે પછી આપણે ત્યાં જવું જ છે થોડાક દીમાં. ઈદ થઈ જાય ને પછી આપણે જઈએ, કારણ કે આપણે તો વાવણી થઈ નથી, કંઈ કામ છે નહીં. તો જસ્મીનભાઈ ને જયદીપભાઈ અહીંયા પૂગી ગયા છે ને ગામમાં. તો કદાચ જવા આવે તો જાહે. આગળ મેં ફોન કર્યો હતો. ભલે થોડુંક વહેલા મોડું થાય માલ બાંધવાનું, પછી બાંધી દે આવી. અમે હમણાં થોડાક છે ને મોડા બાંધી હે અને તડકો છે. 5 વાગ્યા પછી બાંધી તો હાલે. અને હાલો છે ને બધા પોદરા છેટા કરવાના છે. બપોરે કર્યા હતા જો ઢગલા. અરે પણ ઉઠો તો સિંગા. આ છે ને મારાથી બહુ ભડકે. જો અટી ગયો પાછળ. બીકણો હે બહુ જ. હા ને જો બધી છે ને ધમ પસાડા કરીએ ઘડીક વાર થતાં એ બે પૂગી જાય. અને આપણે જાય થોડુંક કાગરે આમ કરી નાખ્યું હે બેવડું વાન, એટલે ભૂકો થોડોક તપી જાય. અને અટાણ કોરો દીહે ત્યાંથી નાખી. બાકી વરસાદ આવે એવું તો કંઈ લાગતું નથી. જો બધો ડમડોર હતો ને એ વિખાઈ ગયો. થોડાક દી બગાવી ગયો અને અમુક ઠેકાણે વાવણી થઈ ગઈ, અમુક ઠેકાણે નથી થઈ એવું છે. ઝાડવા માંડ્યા કોરાવા, વાવણી તો ના થઈ. શું છે એ ગેંડા? શું છે આમ સેટ્યું ઊભો કે હિંગડામાં પગ હાલવો નહીં? અમારા ટીલકી બેઠી હોય ને તો પોતાનો પગ આગળનો ઈના હિંગડામાં કાયમ છે ને આમ રાખીને બેઠી હોય તો હિંગડામાં પગ હાલવી જ દે છે કાયમ. એવી છે પોતાનો પગ. પાછી ઊભી ના થઈ શકે. પછી પગદીકનું ભાંગી જાય ગાંડી. આ તો જો પટ્ટીયું કાઢતો જાય હવે. અને જો બગલો આવ્યો ને તે મોતી દેવી આરામથી બેઠી જો. અને મમ્મી છે ને છાણાને કોથળા છાણાને બાચકા છે ને બધા રાખી દીધા ગમાયણમાં.
તો થોડીક વાર વાઇટ જોઉં, પછી જોઈને મોડું થાય કદાચ તો આપણે ધીરે ધીરે બાંધતા થાઉં અમુકને. લગભગ તો વાંધો નહીં આવે. વરસાદ જેવું હોય ને તો વળી વહેલું કામ આદરવું પડે, નકર તો 7 વાગે ભેહું દો વર્ગે, એટલે 6 વાગે બાંધવા વર્ગે ને તો એ બંધાઈ જાય ત્યાં. અને મમ્મી ધોતી હતી કપડાં, તો આવે છે એ ચા પાણી પીવાનો બ્રેક લીધો લાગે મીંડું. અને આને એમાં ગમાણમાં નથી બાંધતા નથી, જ્યાં અહીંયા છીપરામાં હિંગડા પસાડતી હોય. બાકી હિંગડા પસાડ્યા વગરની તારી જ નહીં. અને આને જો જીભ નીકળી ગઈ, પણ અહીંયા બાંધીને તો અસલમ સિતર સાંઈ આખો દી રહીએ. અને અહીં તડકો આવી જાય અટાણ થોડીક વાર, પણ એને કોઈ અહીંયા જ રહેવું નહીં. હવે અહીં કંઈક છે ને આડું બાંધવાનું, હવે આમાં ખાટલો રાખી તો ઉડી જાય એમ છે. નકર વળી અહીંયા આડો ખાટલો રાખી દઈએ, અને આ કંઈ રહેવા દઈએ ને અહીંયા આડું બાંધીને તો તે તોડી નાખે. અને આને એમ થાય જટ અહીંયા આવે ને તો માથું માર લઉં, પણ હું ત્યાં નહીં આવું ટીલું. હા, મમ્મી જો ઝાડવા હું ચેકિંગ કરવા પૂગી ગઈ સેતુડી. ધીરે ધીરે કોરાવી ચાલુ થઈ છે. ઓલા ના હું મમ્મી. અને સીતાફળ માંડ્યા હે કારા થવા, અમુક લીલા હે એ કારા થવા માંડ્યા. એ ના થાય માં આવે અલામાં, ના એ નહીં થાય જોજો. હા, ધીરે ધીરે કરતા બધી પેહી કારી થઈ જાય. એવા જ આવે વારી ફેર ઘણે ઉપર. આજ ફેરે તો છે ને ઉપલી ડાયરમાં બહુ આવ્યા, ને એક આ ડાયર બધે વધારે આવતી. એ તો જેમ મોટી થતી જાય એમ વધારે આવતા જાય ને. અને હવે જો આના પાંદડા ખરવા ચાલુ થયા રાયણના. આખો ઉનાળો કંઈ નથી. જો કેવા સીતાફળ બગડે. સીતાફળ તો બધાને ભાવતા જ હોય, કોકને જ ના ભાવતા. હા, પછી ઉતારીએ કાંઈ. હાલો તો જો ચા પાણી પીએ મમ્મીની. મને ખબર હતી આગળ ઝાડવા આગળ ઘુમરો મારો આવી ગઈ ને તે અમારો વિડીયો અધૂરો રહી ગયો. તો એ હે ને જયદીપ નો આવ્યો તો, જસ્મીનનો ફોન આવી ગયો તો. હા, સીતાફળ કીધું કેવા સીતાફળ તો મલક છે, પણ કારા પડી ગયા ની જોતી હતી ને તોડતી હતી. હવે છે ને ઈલા યાદ ચડે મને ઘણમાં નહોતો પીવો, કારણ કે ધોંસા લુગડા એ બે હે ને ભાઉબેન નું ઘર ગોતે છે, પણ જડતું નથી. એટલે હજી ભાઉબેન ને ફોન નથી કર્યો. કદાચ હવે ઘેરે હોય કે નહીં એ ફોન નથી કર્યો. અટાણે તો આપણી વાયરી માલધારી રહ્યા એટલે ઘેરે જ હોય. હા, જતા હવે. હા, મારા પપ્પાનું કઈ સારું છે. મહિનો દીથી કઈ કે અમારે જાઉં પણ વેત જ નથી આવતો. એને પી લીધો બીજી વાર. હાલો તો વળી જયદીપભાઈને ફોન કર્યો છે, જડે કે નહીં. હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.